હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે, જેમાં રક્તની તાતી જરૂરત અને તેમાં પણ પ્લાઝમાની ખાસ જરૂરત છે। ત્યારે એલપીએસ અને વિવિધ સંસ્થાઓના સહયોગથી એલપી સવાણી સ્કૂલ વરસાદ સોસાયટી ખાતે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 300 થી 400 જેટલી રક્તની બોટલો પણ એકત્રિત કરવામાં આવી હતી। મિત્રો, રવિવાર એટલે ખાસ કરીને સેવા ભાવનાનો દિવસ છે અને એમાં પણ કોરોનાની મહામારીએ હાહાકાર મચાવી દીધો છે। ખાસ કરીને રક્તની અછત છે અને હવે 18+ લોકોને રક્તદાન એટલે કે ખાસ કરીને વેક્સિન લેવાનું રહેશે, એની પહેલાં એમને રક્તદાન કરવું ખાસ જરૂરી છે, કારણ કે 2 મહિના પછી તેઓ રક્તદાન કરી નહીં શકે। એના માટે અત્યારે આપણે વરાછાના વરસાદ સોસાયટી વિભાગ 2 ની અંદર છીએ। અહીંયા સવાણી પટેલ પરિવાર અને એલપીએસ ગ્રુપ એજ્યુકેશન એસઆરડી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આવો અહીંના જે સભ્યો છે આપણે તેમને મળીએ। જે આપનું નામ? ડૉક્ટર સુરેશ સાવજ। સુરેશભાઈ, શું કહેવા માંગો? મહા મેગા રક્તદાન કેમ્પ છે એમાં અમે લોકોએ એવું નક્કી કર્યું કે એલપી સવાણી પરિવાર અને સવાણી પરિવાર, એલપી સવાણી સ્કૂલ છે એનું ગ્રુપ અને એસઆરડી ચેરિટેબલ ટ્રસ્ટ, 3 સંસ્થાએ ભેગા થઈને એવું નક્કી કર્યું કે હવે પછી અત્યારે જે કોરોના જે લોકોને થઈ ચૂક્યો છે એમનું પ્લાઝમા જ કામમાં લાગવાનું છે, બરાબર। અને બીજું કે વેક્સિનેશન જો થઈ જશે તો બ્લડની અછત, થેલેસેમિયા છે કે હિમોફિલિયા છે કે જે લોકોને લ્યુકેમિયા એટલે કે બ્લડ કેન્સર છે અથવા એક્સિડેન્ટલ ઇન્જરી થઈ અથવા કોઈને ઓપરેશન આવી ગયું અને એને બ્લડની જરૂર પડી તો જે લોકોએ વેક્સિન આપી છે એ લોકો બ્લડ આપી શકે નહીં, તો ત્યારે બ્લડની અછત થાય અને કોઈ વ્યક્તિનું જીવ જતો રહે એના બદલે પહેલાં અમે લોકો એવું વિચાર કર્યો કે ભાઈ પહેલાં આપણે રક્તદાન કરી દઈએ પછી રસીકરણ લઈશું। એ ઉદ્દેશ્યથી અમે આ લોકો કામ કરી રહ્યા છીએ। કેટલી બોટલ રક્તની એકત્રિત થશે? અત્યારે અમે લોકોએ 300+ નો ટાર્ગેટ મૂકીને બેઠા છીએ। આપનું નામ? દિનેશભાઈ ડુબરિયા। કઈ સંસ્થા દ્વારા આજે અહીંયા આ કેમ્પની અંદર જોડાઈ છે? એલપીએસ ગ્રુપ છે, એસઆરડી ચેરિટેબલ ટ્રસ્ટ છે અને એલપીએસ પરિવાર, એ મેઇન 3 સંસ્થા કામ કરી। એ સિવાય લોટ ઓફ સંસ્થા છે જે દેખાઈ રહી છે આપને। ઘણા બધા લોકો સવારથી ભીડ લગાવી રહ્યા છે અને અમે રક્તદાન કરી રહ્યા છીએ। એવું લાગી રહ્યું છે? એકદમ ગુડ ફીલ કરી રહ્યા છે કે જે રિસ્પોન્સ મળી રહ્યો છે પબ્લિકનો એ જે અમે નહોતો ધાર્યો એના કરતાં પણ વધારે મળી રહ્યો છે અત્યારે। આપનું નામ? મારું નામ સોનાણી વનમાળીભાઈ છે અને હું એસઆરડી સંસ્થા સાથે સંકળાયેલા છીએ અમે, અને અમે અહીંયા 4-5 સંસ્થા ભેગા થઈને સવારથી સાંજ સુધી અહીંયા રહેવાના છીએ અને લગભગ 201 બોટલ જેવું અમે ટાર્ગેટ રાખ્યો છે। એ સિવાય અમારી સંસ્થાનું વૃક્ષારોપણ છે, આદિવાસીઓમાં બી કામ છે અમારું, અને ખૂબ મજા આવે છે અને બધાના સહકારથી સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે। મિત્રો, અત્યારે CR પાટીલ સાહેબ પણ ઉપસ્થિત છે, આવો આપણે મળીએ તેમને કે તેઓ શું કહેવા માંગે છે। કોરોનાના કપરાકાળની અંદર અલગ પેશન્ટોને લોહીની ખૂબ જરૂરિયાત હોય છે, પરંતુ કોરોનાના સમયને કારણે થોડો ભય, એના કારણે લોકો રક્તદાનના કેમ્પો કરવાથી થોડા અળગા રહ્યા છે અને 18 થી 45 વર્ષના ઉંમરના જે યુવાનોને વેક્સિન આપવામાં આવશે એ 2 મહિના સુધી રક્તદાન નહીં કરી શકે, ત્યારે આજે આઈસી ગાંધી સ્કૂલના જૂના વિદ્યાર્થીઓ, આ વિસ્તારના સૌ કોર્પોરેટર્સઓ, આ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, કાર્યકર્તાઓ મળીને એમણે આ રક્તદાનનો મહાકેમ્પ કર્યો છે। એમાં લગભગ 400થી વધુ બોટલ રક્ત ભેગું કરવાનો એમનો એક પ્રયાસ છે। મને વિશ્વાસ છે કે ટાર્ગેટ તો અચીવ કરશે જ, પરંતુ આ રક્ત અનેક લોકોના જીવ બચાવવા માટે પણ મદદરૂપ થશે। મિત્રો, હમણાં જ વાત કરી રહ્યા હતા ખાસ કરીને CR પાટીલ સાહેબ, તેમની સાથે સુરત શહેરના મેયર તેમજ સ્થાયી સમિતિ સભ્ય સહિત અહીંના સ્થાનિક કોર્પોરેટર પણ હતા। આ મારી પાછળ આપ જોઈ રહ્યા છો એસઆરડી ચેરિટેબલ ટ્રસ્ટ અને તેમના સભ્યો દ્વારા મહા રક્તદાન કેમ્પનું જે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 200 થી લગભગ 300 બોટલ એકત્રિત થશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી। ખરેખર જે ટનપેનું ચેનલ તેને સલામ કરે છે, કારણ કે તેઓ રક્તદાન મહાકેમ્પ યોજ્યો છે। જે ટનપેનું ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે વરસાદ સોસાયટી, સુરત।